એક મોટા જંગલમાં એક ભયાનક સિંહ રહેતો હતો, જે પોતાને જંગલનો રાજા માનતો હતો. તે એટલો ક્રૂર હતો કે સવારથી સાંજ સુધી તે બીજા પ્રાણીઓને ડરાવતો અને ધમકાવતો. રોજ સવારે તે શિકાર પર નીકળતો અને કોઈને કોઈ પ્રાણીને મારી નાખતો. તેના આતંકથી જંગલના બધા પ્રાણીઓ ખૂબ જ ડરી ગયા હતા. કોઈ પણ પ્રાણી શાંતિથી જીવી શકતું ન હતું, કારણ કે તેમને હંમેશા ડર રહેતો કે ક્યારે સિંહ આવીને તેમના પર હુમલો કરી દેશે. આખરે પ્રાણીઓ આ ત્રાસથી કંટાળી ગયા. એક દિવસ બધા પ્રાણીઓ એક ગુપ્ત જગ્યાએ ભેગા થયા. એક વૃદ્ધ હાથીએ કહ્યું, આપણે આ ભયાનક સિંહને રોકવા માટે કંઈક કરવું જ પડશે, નહીંતર એક દિવસ તે આપણને બધાને મારી નાખશે. બધા ચિંતામાં પડી ગયા. મોટા મોટા પ્રાણીઓ પણ સિંહનો સામનો કરવાની હિંમત કરી શકતા ન હતા. ત્યાં અચાનક એક નાનકડું પણ ખૂબ જ ચતુર સસલું આગળ આવ્યું. તેણે બધાને કહ્યું, તમે બધા ચિંતા ના કરો. મને એક તક આપો. મારી પાસે એક યોજના છે, જેનાથી આપણે આ સમસ્યાનો ઉકેલ લાવી શકીશું. બધા પ્રાણીઓ આશ્ચર્યમાં પડી ગયા, પણ તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હોવાથી તેઓ સસલાની વાત માની ગયા. બીજા દિવસે સવારે સસલું હિંમતભેર સિંહની ગુફા પાસે પહોંચ્યું. સિંહે તેને જોતા જ ગુસ્સામાં ગર્જના કરી, તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? શું તું મરવા આવ્યો છે? સસલાએ ડર્યા વગર શાંતિથી કહ્યું, મહારાજ, હું તો તમારા માટે એક જરૂરી સમાચાર લઈને આવ્યો છું. આ જંગલમાં તમારા જેવો જ બીજો એક શક્તિશાળી સિંહ આવી ગયો છે. તે પોતાને જંગલનો નવો રાજા ગણાવે છે અને તમને પડકાર ફેંકે છે. મેં તેને જોયો છે, તે નદી કિનારે ઊભો છે. આ સાંભળીને સિંહ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. કોણ છે એ? મારી હકુમતમાં બીજો રાજા. ચાલ, મને બતાવ, તે ક્યાં છે? આજે હું તેનો અંત લાવી દઈશ. સસલું આગળ આગળ ચાલવા લાગ્યું અને સિંહ તેની પાછળ પાછળ ગુસ્સામાં ચાલ્યો. સસલું ખૂબ જ હોશિયારીથી સિંહને એક ઊંડા કૂવા પાસે લઈ ગયું. કૂવાનું પાણી એકદમ શાંત અને અરીસા જેવું હતું. સસલાએ કહ્યું, મહારાજ, જુઓ, તે રહ્યો તમારો દુશ્મન, કૂવાની અંદર હુપાયો છે. સિંહે ગુસ્સામાં કૂવામાં ડોકિયું કર્યું. પાણીમાં તેને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. તેને લાગ્યું કે સાચે જ બીજો સિંહ તેને ઘૂરી રહ્યો છે. પોતાના જ પડછાયાને બીજો સિંહ સમજીને તે જોરથી ગર્જના કરવા લાગ્યો. કૂવામાંથી તેની ગર્જનાનો પડઘો પાછો આવ્યો, જે તેને બીજા સિંહની ગર્જના લાગી. હવે તો તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે વિચાર્યું, આને તો હું જીવતો નહીં છોડું, અને તે પોતાના દુશ્મનને ખતમ કરવા માટે કૂવામાં કૂદી પડ્યો. કૂવો ખૂબ ઊંડો હોવાથી સિંહ બહાર નીકળી શક્યો નહીં અને ત્યાં જ ડૂબીને મરી ગયો. સસલું ખુશ થતું થતું પાછું ફર્યું અને બધા પ્રાણીઓને સારા સમાચાર આપ્યા. બધા પ્રાણીઓ ખૂબ ખુશ થયા અને તેમણે સસલાની ચતુરાઈના ખૂબ વખાણ કર્યા. તે દિવસથી જંગલમાં ફરી શાંતિ છવાઈ ગઈ. આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે બુદ્ધિ અને ચતુરાઈ સૌથી મોટી શક્તિ છે. શારીરિક શક્તિ કરતાં પણ સમજદારીથી મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે.